અમદાવાદ બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। એક પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનો આ ખુલાસો થયો છે। ત્યારે પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો આ સૌથી મોટો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છે। પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે હત્યા કરીને એ પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હતો। તો અમદાવાદથી આ સમાચાર, બોપલ હત્યા કેસમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે। તો પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે। ત્યારે પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો આ ખુલાસો થયો છે। તો પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હતી, આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। હત્યા કરીને પંજાબ ભાગી ગયો પોલીસ કર્મચારી। તો અમદાવાદથી આ સમાચાર, વિક્રમ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે। ત્યારે પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનો સામે આવ્યો છે। ત્યારે પોલીસ કર્મીએ હત્યા કરી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે। તો અમદાવાદમાં બોપલ હત્યા કેસ જે ચકચારી મામલો સામે આવ્યો હતો, આરોપીનો સ્કેચ બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે। હત્યારો બીજું કોઈ નહીં પરંતુ પોલીસ કર્મચારી જ નીકળ્યો હોવાનો સૌથી મોટો ખુલાસો આ બોપલ હત્યા કેસમાં થયો છે। તો પોલીસ કર્મચારીએ જ યુવાનની હત્યા કરી અને ત્યાંથી ભાગી ગયો હતો। તો આ સૌથી મોટો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર થઈ રહ્યો છે। પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો આ મોટો ખુલાસો અમે આપને બતાવી રહ્યા છે। તો પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિક્રમ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે, જે હત્યા કરીને પંજાબ ભાગી ગયો છે। તો વિક્રમ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ, જે બોપલ હત્યા કેસમાં ખુદ હત્યારો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનો આ સનસનીખેજ ખુલાસો થઈ રહ્યો છે। ત્યારે પોલીસ કર્મીએ હત્યા કરીને વિક્રમ પઢેરિયા ત્યાંથી ભાગી ગયો હતો। આ મોટો ખુલાસો મંતવ્ય ન્યૂઝ પર થઈ રહ્યો છે। તો અમદાવાદના બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો કહી શકાય। પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ કર્મીએ જ હત્યા કરી હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે। પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે હત્યા કરીને પોલીસ કર્મચારી પંજાબ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિક્રમ પઢેરિયા નામનો આ પોલીસ કર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવતો હતો। તો બોપલ હત્યા કેસમાં પોલીસ કર્મીનું નામ સામે આવ્યું છે। આ સૌથી મોટો ખુલાસો કે પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો છે। તો પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનો આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। બોપલ હત્યા કેસમાં આ સનસનીખેજ ખુલાસો થઈ રહ્યો છે। તો પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, બોપલ હત્યા કેસમાં એક પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે, શું કહેશો? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બોપલમાં નજીવી બાબતમાં જે મિકાના વિદ્યાર્થીને છરીના ઘા મારીને જે મારી દેવામાં આવ્યો, ત્યારબાદ જે યુવક છે તે યુવકની મૃત્યુ થઈ ગયું હતું। સમગ્ર મામલે જે પોલીસ તપાસ કરી રહી હતી, સાથે જ પેરેલલ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિક્રમ પઢેરિયા નામનો જે કોન્સ્ટેબલ છે, તેના દ્વારા હત્યા છે તે હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક તારણ છે તે સામે આવી રહ્યું છે। હાલમાં તો પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવે છે। નજીવી બાબતોમાં જે હત્યા થઈ છે તેની પાછળનું જે કારણ છે તે કારણ શોધવા માટેના પણ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે વિક્રમ પઢેરિયા છે તે હત્યા કરીને પંજાબ ખાતે નાસી ચૂક્યો હતો, ત્યારબાદ હવે હાલમાં તો પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ બોપલ હત્યા કેસમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે। પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ કર્મી વિક્રમ પઢેરિયાએ હત્યા કરી હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે। ત્યારે હત્યા કરીને
પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે પ્રાથમિક તારણ સામે આવ્યું છે. નજીવી બાબતમાં જે ચકચારી હત્યાનો કેસ જે બોપલમાંથી સામે આવ્યો હતો, ત્યારે આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. એક પોલીસ કર્મચારી જ હત્યારો હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે. તો વિક્રમ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જે હત્યારો નીકળ્યો છે, ત્યારે પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો હોવાનો આ સૌથી મોટો ખુલાસો બોપલ કેસમાં થઈ રહ્યો છે. તો અમદાવાદથી સમાચાર. અમદાવાદના બોપલ હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો. પોલીસ કર્મી વિક્રમ પઢિયારે હત્યા કરી હોવાનો સનસનીખેજ ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે હત્યા કરીને પોલીસ કર્મી પંજાબ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ તપાસમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનો મોટો ખુલાસો થયો છે. તો તપાસનો ધમધમાટ હજી પણ શરૂ છે. વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી તે કારણની શોધ કરાઈ રહી છે. તો હત્યા કરીને સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી વિશાલ, અમદાવાદ બોપલ હત્યા કેસમાં એક પોલીસ કર્મચારી જ હત્યારો નીકળ્યો હોવાનો આ સૌથી મોટો ખુલાસો થયો છે, ત્યારે કયા કારણોસર એક પોલીસ કર્મચારીએ હત્યા કરી હશે, શું કહેશો? જી, સૌથી મોટો સવાલ એ થાય છે આજે કે જે રક્ષક છે, રક્ષક જ જો ભક્ષક બનશે તો આખરે ભરોસો કોની પર મૂકો? કારણ કે જે રીતે પોલીસ છે જે સુરક્ષિત રહેવાના દાવા કરે છે, સલામત છે, અને સુરક્ષાની જવાબદારી પોલીસના સિરે જ્યારે સરકારે આપી છે, ત્યારે જો પોલીસ કર્મચારી જ આ પ્રકારની હત્યાની ઘટનાઓને અંજામ આપશે તો જનતાની સુરક્ષા પર સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે. અને અમદાવાદ બોપલની અંદર જ્યારે એક વિદ્યાર્થી છે જે દેશનું ભવિષ્ય છે અને આ દેશના ભવિષ્યને આવી રીતે કરપીણ હત્યા કરી અને પોલીસ કર્મચારી ભાગી ગયો, ત્યારે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક એટલે ઉચ્ચ અધિકારીઓને આ તપાસની અંદર જોતરાવાની જરૂર પડી. અનેક સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા, અનેક જગ્યાએથી લોકેશન ગણવામાં આવ્યા, જે ગાડી હતી તે ગાડીની દેખી કરવામાં આવી અને સ્કેચ બનાવી અને આ સ્કેચને ફરતો કરવામાં આવ્યો, ત્યારે જઈને આ પોલીસ કર્મચારીની હકીકત સામે આવી છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે એક પોલીસ કર્મચારી કે જેની સાથે સામાન્ય ઝઘડો એક વિદ્યાર્થીનો થયો અને તેને ટાળવાને બદલે પોલીસ કર્મચારીએ તે વિદ્યાર્થીની હત્યા કરી નાખી અને ફરાર થઈ ગયો. એટલે અનેક સવાલો આ બાબતે ઉભા થઈ રહ્યા છે કે આ જે પોલીસ કર્મચારી છે જેને અત્યારે હાલમાં પોલીસે ધરપકડ કરી લીધી છે, આ પોલીસ કર્મચારી હત્યા કર્યા બાદ પંજાબ ભાગી ગયો હતો. પોલીસને માહિતી મળતાની સાથે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને માહિતી મળતા જે પૂછપરછ કરી તેમાં તેનું નામ વિક્રમ પઢેરિયા હોવાનું સામે આવ્યું છે અને તે પોતે સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું છે. એટલે આ તમામ બાબતોને લઈને અત્યારે સવાલ એ થાય છે કે એક પોલીસ કર્મચારી કે જેની તીરે દેશની રક્ષાની જવાબદારી છે, તેમને જ્યારે પોલીસ કર્મચારી તરીકે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે તમારે સમાજની અને દેશની રક્ષા કરવાની છે, ત્યારે આવા જ પોલીસ કર્મચારી જો આ પ્રકારના ગંભીર ગુનાઓને અંજામ આપશે તો પછી પોલીસ ફોર્સ પર જનતાનો કેટલો વિશ્વાસ રહેશે તે સૌથી મોટો સવાલ છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર.